श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। अक्षरधाम नाजे अहो अधिपति सहजानंद श्री हरि सर्वांतर्यामी सदा सकलना सर्वज्ञ सर्वोपरि माया काल रवि शशि सुरगणे जेनी शिराज्ञादरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर भरी अक्षर ब्रह्म गुणातीतानंद जी पुरुषोत्तमा श्री हरि अक्षर पुरुषोत्तम उपास्य स्वरूप शाश्वत कृपा करी अक्षर पुरुषोत्तम मनोज कृतिमा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर भरी वंदन प्रागजी भक्तने नमु सदा जागाजी कृष्ण जी ने वंदन यज्ञ पुरुष दास गुरुजी योगी महाराज ने अक्षर पुरुषोत्तम स्वरूप सगड़ा साकार रूप धरी जे साहेब स्वरूप मां प्रगट छे वंदू बाव उर भरी वंदू बाव उर भरी। સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રીમુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજીની જય જય જય, શ્રી સ્વામિનારાયણ મંદિર કળશ મહોત્સવની જય જય જય. જ્ઞાન ગંગા, ગંગા પવિત્ર કરે અને જ્ઞાનરૂપી ગંગા એ પરિશુદ્ધ કરે, નિર્મળ કરે. આ ગંગા એ સદગુરુ સંતોના શ્રીમુખે વહે. એવા સદગુરુ સંતો જે ભગવાનને ધારક છે, જેમના પ્રત્યેક ડગલે ભગવાન ચાલે છે, જેમના મુખારવિંદમાં ભગવાનના દર્શન છે, જેની જીહવા થકી ભગવાનના ગુરુના મહિમાની વાતો પ્રગટ થાય છે, જેના સંબંધે સૌને બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થાય છે. એવા સંતો જેમનું જીવન અણિશુદ્ધ છે, એવા સંતો જેમનો પ્રત્યેક વ્યવહાર એ સૌને ઉર્ધ્વગામી કરવા, સૌને આધ્યાત્મિક ઉન્નતિમાં લઈ જવા, સૌને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરાવવા માટેનો છે. એવા સંતો જે સાહેબ દાદાના છે, એવા સંતો જેણે યોગી બાપાએ સર્જન કર્યા છે, એવા ભગવાનને ધારક બ્રહ્મ
અવસ્થાને પામેલા સંતો જે ગુણાતીત સ્વરૂપ છે એવા સંતો જ્યારે વાતો કરે ત્યારે એ જ્ઞાન ગંગા પ્રગટ થાય છે. આ જ્ઞાન ગંગાના સત્રના ભાગ સ્વરૂપે દરરોજ અનુપમ મિશનના સદગુરુ સંતો, વ્રતધારી સંતો આપણને અદ્ભુત લાભ આપી રહ્યા છે. એ લાભ જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તેઓની આધ્યાત્મિક ઊંચાઈની અનુભૂતિ તો થાય જ છે, સાથે સાથે આપણા પ્રશ્નો નિર્મૂળ થતા જાય છે, આપણને એક અનેરી શાંતિ પ્રાપ્ત થતી જાય છે. એનો પણ અલૌકિક અનુભવ આ છેલ્લા 1.5 વર્ષના સમયગાળામાં ને આમ તો જ્યારથી આપણે તેઓના સમાગમમાં રહ્યા છીએ, જ્યારથી આપણે તેઓને વ્યક્તિગત રીતે ઓળખતા થયા છે, જ્યારથી આપણે તેઓનો મહિમા સમજાયો છે ત્યારથી થઈ રહ્યો છે. આ મહિમા વિશેષ વધતો જાય એના માટે સંત ભગવંત સાહેબજીની પ્રેરણાથી જ્ઞાન ગંગા નામે આ આધ્યાત્મિક સત્રનો, આ આધ્યાત્મિક ગોષ્ઠીનો લાભ આપણને પ્રાપ્ત થયો છે. આજે એ જ જ્ઞાન ગંગાના આધ્યાત્મિક રોજની આપણી આ રાત્રિ સત્સંગ સભાના ભાગ સ્વરૂપે સદગુરુ સંત પરમ પૂજ્ય રતિકાકા આપણને સ્વામીની વાતોના નિરૂપણનો લાભ આપવાના છે. આ કેટલી બધી ઊંચી, એટલી બધી આનંદની વાત છે. સ્વામીની વાતો આમ પણ હૃદય ભેદક છે, સંશયને છેદનારી છે અને તમ ટાળી દેનારી છે. સ્વામીની વાતો એટલી જ નક્કર, એટલી જ સચોટ, એટલી જ જડબે સલાક, એટલી જ સ્પષ્ટ છે. સ્વામીની વાતો એ સર્વોપરીપણાના ભાવમાં લીન કરી દેનારી છે. સ્વામીની વાતો એ અધ્યાત્મ અને વ્યવહાર બંનેમાંથી ઉગારી લેનારી છે અને બંનેમાં એક સંતુલન જાળવી શકાય એ માટેનું પથદર્શન કરાવનારી છે. એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ તો સહજ સમજાય, પણ એનો મર્મ, જેણે એ વાતોને જીવન બનાવ્યું છે, એમ કહીએ કે જેમનું જીવન આ ગુણાતીત અવસ્થાનું છે, એવા સંતો જ્યારે સમજાવે ત્યારે એનો યથાર્થ અર્થ સમજાતો હોય છે. પરમ પૂજ્ય રતિકાકાનું જીવન આવું અણિશુદ્ધ છે અને આપણે સૌએ જાણ્યું છે. અને આ મહિનો આપણે તેઓના પ્રાગટ્ય દિનને ઉજવીને તેમના વિશેષ મહાત્મ્યમાં લીન પણ થયા છે. કેટલી સરસ વાત આજે સાધુ પૂજ્ય પંકજદાસજીએ આ મેસેજમાં લખી છે કે આવા સદગુરુ સંતોમાં રહીને પ્રભુ બોલતા હોય છે અને તેઓ જે બોલે એના શાસ્ત્રો થતા હોય છે. પરમ પૂજ્ય રતિકાકાનું જીવન એ આવું શાસ્ત્ર બની જાય એવું છે અને એવી વાતો, એવા પ્રસંગો અને એવું નિરૂપણ આજે આપણને તેઓ થકી પ્રાપ્ત થવાનું છે. ત્યારે જોરદાર તાલીઓ સાથે પરમ પૂજ્ય રતિકાકાને અહીંયા આસન પર, વ્યાસપીઠ પર બિરાજમાન થવા પ્રાર્થના કરીએ છીએ અને આપણને સ્વામીની વાતોના નિરૂપણનો અદ્ભુત લાભ તેઓ પ્રદાન કરે તેવી પ્રાર્થના છે. પરમ પૂજ્ય રતિકાકા. બહુ પ્રચલિત ઉક્તિ છે કે જેનું જીવન સાદું તેનું નામ સાધુ. પરમ પૂજ્ય રતિકાકાના જીવન તરફ દ્રષ્ટિ કરીએ તો તેમનું જીવન સાવ સહજ, સાવ સાદું, પરંતુ એમાં જે આધ્યાત્મિક ઊંડાઈ છે અને જે ઊંચાઈ છે એ અકલ્પનીય છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે અમારે તો કરપાતર ને ઉદર જોડીએ. પરમ પૂજ્ય અશ્વિન દાદા આપણને બહુ વખત સમજાવે છે, બહુ સાદું જીવન, અને તેમ છતાં પણ તેઓએ જે આધ્યાત્મિક ઊંચાઈની વાતો કરી છે, કદાચ બધા જ શાસ્ત્રોને ભેગા કરીને એનો નિચોડ કાઢીએ તોય સ્વામીની વાતોના ગ્રંથમાં જે ભાવના વ્યક્ત થઈ છે એ અતુલ્ય છે. અને એ ભાવના આજે આપણે સદગુરુ સંત પરમ પૂજ્ય રતિકાકાના શ્રીમુખે સમજીશું અને એનો આનંદ પ્રાપ્ત કરીશું. આવો ભેગા મળીને પરમ પૂજ્ય રતિકાકાના શ્રીમુખે થનાર આ સ્વામીની વાતોના નિરૂપણ અને તેના મહિમામાં આપણે લીન થઈએ અને સાથે સાથે આ જે જ્ઞાન ગંગા અહીંથી વહેશે એને આત્મસાત કરીએ અને હૃદયમાં ધારીએ, પવિત્ર થવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે એ જ ભાવે આ સદગુરુ સંતોને અને સંત ભગવંત સાહેબજીને સેવી લઈએ તેવી પ્રાર્થના સાથે આવો આજને આ જ્ઞાન ગંગા સભાના સ્વામીની વાતોના નિરૂપણના સત્સંગનો આપણે સૌ લાભ પ્રાપ્ત કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિ સુખદમ નૈકાવતારાધિકમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાધિકીર્ત્યમ વિભુ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રત્યક્ષધામ ધામી મુક્તોની જય. પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સાહેબજીની
જય જય જય. સભામાં બિરાજમાન અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા સર્વે અક્ષરમુક્તોને અનુપમ મિશન મોગરીથી પૂજ્ય પરમ પૂજ્ય સાહેબજી, પૂજ્ય અશ્વિનભાઈ, પૂજ્ય શાંતિભાઈ, સર્વે સાધક ભાઈઓ અને સર્વે હરિભક્તોના જજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. આજે સેવાના ભાગરૂપે સ્વામીની વાતો આપણે સાંભળીશું. પ્રકરણ 4. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લે છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા, તેમ મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય. ગુણાદાન સ્વામીએ ટાઈમ લિમિટ પણ આપી દીધી કે 1 જ વર્ષ કર્યું હોય. સત્પુરુષના સમાગમમાં, એના સાનિધ્યમાં 1 જ વર્ષ રહ્યા હોય તમે, તો મોટા પુરુષ જીવનભર તમારી કાળજી રાખે, તમારી ચિંતા કરે, તમારા ખાધા પીધાની, તમારા વ્યવહારની, તમારા હાજામાદાની, દેહની, એ બધી ચિંતા મોટા પુરુષો કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લે. ઓછામાં ઓછું 1 વર્ષ. આપણે ત્યાં અત્યારે ઘનશ્યામભાઈ છે ને, એ ઘનશ્યામભાઈ બાપા જ્યારે ગોંડલમાં હતા, એ ઘનશ્યામભાઈ, આપણા અર્જુનસિંહ, ઘનશ્યામભાઈ, પછી જીભા, એ 5 યુવકો હતા અને ગોંડલ મંદિરની આખી કેન્ટીન સંભાળે. 5 યુવકો 12 માસ ત્યાં જ હોય. અને બાપા હોય એટલે તો કેટલાય હરિભક્તો હોય, સમય હોય, ઉત્સવ હોય, બધામાં પણ બધા હરિભક્તોને ચાની વ્યવસ્થા ગોઠવવાની, ચા પીરસવાની, ચા પહોંચાડવાની, બધું જ આ ટુકડી કરે. અને તે વખતે સાહેબ દાદા, અશ્વિનભાઈ, શાંતિભાઈ, ગોંડલભાઈ બધા જ જતા હતા. અને એમના હાથની ગોંડલમાં પણ ખૂબ ચા પીધેલી. સાથે બીજું કોઈ સેન્ટર ત્યાં જે આપણે જેમ અહીંયા પાણીની પરબ મૂકી છે ને, એવી સેન્ટ્રલ પોઝિશનમાં જ રાખી હતી. બાપાનો ખૂબ રાજીપો હતો. પછી તો જો 1966નું બધું પ્રકરણ થયું ને બધું થયું, અને એમાં પછી દરેક પોતાના ઘરે જતા રહ્યા, પોતાના વ્યવસાયમાં લાગી ગયા, ખેતીકામમાં લાગી ગયા અને ગ્રહસ્થાશ્રમમાં લાગી ગયા. ફરી પાછું આપણે ત્યાં બ્રહ્મજ્યોતિમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય આવ્યો ત્યારે સાહેબે રણછોડભાઈને વાત કરી કે આપણે ચામાંડની કેન્ટીન શરૂ કરો અને ઘનશ્યામને બોલાવો કે છે. જોયું, એક સંબંધ. બાપા વખતે જે ચાની સેવા કરી હતી એ સેવાનો નોંધ યાદ સાહેબે રાખી. અને નામ સાથે કહ્યું કે આપણે ઘનશ્યામને બોલાવો. ક્યાં છે અત્યારે? તો કે સાહેબ એ તો માનવદર જ છે. એટલે એ પોતે સહકુટુંબ આવ્યા. બાપાની જે સેવા કરી હતી ગોંડલ મંદિરે ચાની, એ સેવાનું ફળ સાહેબે અત્યારે ઘનશ્યામભાઈને આપ્યું. એમ સત્સંગમાં થોડી ઘણી પણ તમે કંઈક સેવા કરી તો એ પુણ્ય આપણું જમા થઈ જાય અને ધીરે 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 એ વધતું જાય વ્યાજ સાથે. પણ જો આપણે ખટપણ, માથાકૂટ, નિંદા કુથલી પણ ના પડીએ તો મોટા પુરુષોની દૃષ્ટિમાં એક વખત પડી ગઈ એ નકામું જતું નથી. પછી આપણે ભલે એ સ્થળ છોડી દીધું હોય અને એ નિમિત્તે આપણે દૂર જતા રહ્યા હોઈએ, કાગળપત્ર વ્યવહાર કે ટેલિફોનથી પણ વાતચીત ના કરતા હોય, પણ એમની દૃષ્ટિની બહાર આપણે ગયા નથી. એક વખત એના સંબંધમાં આવ્યો એટલે એના સાહેબ દાદા મોટા પુરુષો
મોટેરા સંતો એના યજમાન થઈ ગયા. પણ એ આવવું બહુ જ કઠણ છે. પૂર્વના ખૂબ મોટા ભાગ્ય હોય તો જ આવી શકાય, અને આપણે જે આવી ગયા છે એટલે આપણા ભાગ્યનો પાર નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્ય વિચારવા જેવી છે. આ મનોજભાઈ આપણને વાત કરી હતી. અમે બધા જે અમારે પહેલી હરોળના હતા ને, એમાં અમારા ડૉક્ટર દાદા આમાં 100% માર્ક લઈ જાય. એટલા બધા મન સાથે આમ કૃત નિશ્ચયી કે એક સંકલ્પ, એક વિચાર સરખો આડોવરો ના થવા દે એમના મનમાં. એમને કોઈ દિવસ ના રમાડી જાય, એટલા બધા કૃત નિશ્ચયી હતા. આપણે બધા તો ઢીલા પહોંચ્યા, અમે બધા તો એટલે મનગમતું કરવાનું મન થાય, આ છે તે છે બધું, મનને બી આમ બહેકાવી બી દઈએ. પણ અમારા ડૉક્ટર દાદા તમે જુઓ તો ત્રિકાળમાંય નહીં, જતી જેવા હતા, જતી જેવા, કે મન આમ ચડશે શું એના વિચારમાંથી. અને એવું જેને પોતાના મન પર જેને કાબૂ છે એ વ્યક્તિ કંઈક મેળવી શકે, પામી શકે. અને જેને પામવું હોય એને પોતાના મન ઉપર કાબૂ રાખવો જ પડે, તો જ એ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ 3 વાતમાં જ માલ છે. એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા, દાંતરડા તેને ઠેકાને છે. ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ અને ભગવાનની આજ્ઞા. આ ભગવાનની મૂર્તિની વાત કરીએ આપણે તો અત્યારે કોની મૂર્તિની વાત કરી શકીએ આપણે? સહજાનંદ સ્વામીની. આપણે આપણા ગામની વાત કરીએ, આપણે આણંદ શહેરની જ વાત કરો ને, કે આપણે કહીએ કે ભાઈ અમુક પાર્ટી તો કે જોરદાર પાર્ટી છે, યાર તું વાત ના કરી છે એની. એમ કે જોરદાર પાર્ટી છે, વાતો કરતા હોઈએ એને તો કહીએ તો જોરદાર છે, આપણે એની વાત ના થાય. તો શું જોરદાર પાર્ટી? ખૂબ પૈસાદાર, ખૂબ પૈસાદાર. તો એ પૈસાદાર છે એટલે શું? એ પોતે પૈસો છે? એના ઘરવાળા પૈસો છે? એના બાળકો પૈસો છે? ના, એની પાસે એટલા પૈસા છે, એને પૈસા ધારણ કર્યા છે. એમ જે આ સાધુ છે, જે ગુણાતીત ભાવને પામ્યા છે, એ સાધુએ ભગવાનને રાખ્યા છે. એની પાસે ભગવાન છે. જેમ પેલા પાસે પૈસા છે એટલે ધનપતિ કહેવાયો, એમ આની પાસે ભગવાનની મૂર્તિ છે એટલે સાધુ પાસે એકાંત ભગવાન ધારક સંત કહેવાયો. એટલે ભગવાન ધારક સંત હોય એની પાસે ભગવાનની મૂર્તિ હોય, અને એ ભગવાનની મૂર્તિ આપણે ધારીએ એ સંત દ્વારા એ પ્રગટ છે. પેલો જે પૈસાદાર માણસ છે એ આપણા જેવો માણસ જ છે, પણ એની પાસે લક્ષ્મીના ઢગલા છે એટલે આપણે એને કહીએ છીએ કે લક્ષ્મીપતિ છે, ધનપતિ છે. એ પોતે તો કશું જ નથી, એ પોતે સામાન્ય માણસ જ છે. એમ સાધુ છે એ ગુણાતીત ભાવને પામ્યા અને ભગવાનને ધારતા થયા એટલે એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને આપણે એની મૂર્તિ ધારીએ એટલે ભગવાનની મૂર્તિ, એનામાં ભગવાનની મૂર્તિ આવી ગઈ. મનન ચિંતા આજે આપણી માટે આપણે સાહેબ દાદાનું કરવાનું, કે સાહેબ અખંડ પ્રભુને ધારી રહ્યા છે એટલે આપણે એની સ્મૃતિ કર્યા કરવાની. સ્વામિનારાયણનો મંત્ર અને મૂર્તિ સાહેબ દાદાની કરવાની. એટલે આ જો આપણે વિચારસરણી રાખીશું તો આપણે કોઈ તકલીફ નહીં પડે. એને ભગવાન ધાર્યા છે, એ પોતે ભગવાન નથી. પેલો ધનપતિ છે એ પોતે પૈસો છે? ના, એની પાસે પૈસા છે. એની ઘરવાળી છે એ પૈસો છે? ના, એની ઘરવાળી પાસે પૈસા છે. એમ આ સાધુ પાસે પૈસા છે, સાધુ પાસે ભગવાન છે, એટલે એ ભગવાન ધારક સંત કહેવાય. અને ભગવાન ધારક સંતને સંભાળીએ એટલે આપણે ધનપતિને જેમ સંભાળીએ, કામકાજ પડે અને એને જ્યાં પાસે જઈએ એમ આપણે ભગવાન ધારક સંતને સંભાળીએ એટલે આપણું કામકાજ કરે. એમ સ્વામિનારાયણનો મંત્ર સ્વામિનારાયણ, મહારાજે જે આપ્યો એ મંત્ર સ્વામિનારાયણનો. પણ મૂર્તિ કોને ધરવાની? એવા પ્રભુ ધારક સંતની, ગુણાતીત સ્વરૂપની, કે જેના દ્વારા અખંડ પ્રભુ વિચરણ કરી રહ્યા છે. ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ એ સાધુ કે જે અખંડ 24 કલાક
સંકલ્પ ભાવને ક્રિયા ભગવાનને રાજી માટે જ કર્યા કરતા હોય. કેમ ભગવાન રાજી થાય એને માટેની જ ક્રિયાઓ કરતા હોય. તમે જુઓ અશ્વિનભાઈ શાંતિભાઈને તમે જીવન જીવો, તમે અખંડ એમનો એક જ તાંતનો સાહેબ દાદાની મૂર્તિ સાથે જોડેલો હોય કે સાહેબ દાદા સાથે જોડેલો હોય, વિચારધારા આધીન કે સાહેબ દાદા રાજી થાય છે, સાહેબ દાદાને ગમશે, ગમે હરિભક્તોનો ફોન આવે, ગમે તે કરે બધું, પણ અનુસંધાન એક સાહેબનું કે આમાં સાહેબ રાજી થઈ જાય ને, ચાલો એ હરિભક્તની વાત સાંભળો, એને જવાબ આપો. એટલે ગુરુનાનંદ સ્વામીની વાતમાં કહ્યું કે જો તમારે મોક્ષ શીખવો હોય તો વ્યવહાર અને મોક્ષ બંને શીખવો હોય તો જુનાગઢ આવજો, તો બંને શીખાશે. એમ આપણે તમે અશ્વિનભાઈ પાસે જાઓ તો વ્યવહાર અને મોક્ષ બંને શીખવાનું મળશે તમને, અને શાંતિદાદા પાસે જશો તો મોક્ષ શીખવાનું મળશે તમને. એટલે વ્યવહારનું કામ આવે, મોક્ષનું કામ આવે તો અશ્વિન દાદા આપણને આપ્યા છે. અને તમે એમની પાસે તમે જજો તો ખરા. અમે તો આટલા વર્ષોથી સાથે રહીએ છીએ, કોઈ પણ હરિભક્તનો પ્રશ્ન એમને નથી ઉકેલ્યો એવું નથી, કે એને સલાહ સૂચન આપ્યા નથી એવું નથી. ભલે પોતે ફક્ત MSc થયેલા છે, પણ છતાં હરેક ક્ષેત્રમાં તમે જુઓ, હરેક વાતમાં તમે જુઓ, એમની નજર પહોંચતી જ હોય. અને આપણને એ લાઈન ઉપર આપણે જો કામ કરીએ, એ લાઈન આપણને ગમે કે ના ગમે પણ એક્સેપ્ટ કરીએ અને એ પ્રમાણે વર્તીએ તો આપણે સુખ્યા થઈ જઈએ. એટલે ગુણાદયાનંદ સ્વામી કહ્યું કે વ્યવહાર અને મોક્ષ જો શીખવું હોય તો સુંદરિયાના શેઠ પાસે જજો, અને મોક્ષ શીખવું હોય તો પછી અહીંયા આવજો. એમ આ સાધુ જે ભગવાનને રાજી કરવા માટે માંડ્યા છે, એના સંકલ્પમાં, એની ભાવમાં, એની ક્રિયામાં એક જ હેતુ, સાહેબ દાદા રાજી થાય છે ને બસ. પછી માન થાવ, અપમાન થાવ, વહેલું થાવ, મોડું થાવ, વરસાદ પડો, તડકો, ગરમી પડો, સાહેબ દાદા શું ઈચ્છા ધરાવે છે, સાહેબ દાદાને શું ગમે છે, સાહેબ દાદાને શું રુચિ છે, એ જ એમનું એક ધ્યેય છે. કોઈ બીજું ઈચ્છા નહીં, કોઈ બીજો ધ્યેય નહીં. સાહેબ કંઈક આમ તો કે આમ, સાહેબ કંઈક આમ તો રાત તો કે રાત, દિવસ તો કે દિવસ. સાહેબનું મન એ આમ અશ્વિનભાઈ શાંતિભાઈનું મન. એટલે આવા સાધુ, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ, આવા સાધુ અને ભગવાનની આજ્ઞા, સત્પુરુષની આજ્ઞા, જે પ્રભુધારક સંત છે એ આપણને જે આજ્ઞા કરે એ આજ્ઞા. ઘણી બધી સેવા આજ્ઞાઓ કરતા હોય છે, પણ એને આપણે એને સહજી સ્વભાવમાં આપણે એને ગંભીરતાથી લેતા નથી હોતા. અને આપણે જો એને એ સાહેબની નાનામાં નામની આજ્ઞા હોય પણ સિન્સિયરલી જો પાડીએ ને તો આપણો બેડો પાર થઈ જાય. આપણે બીજું શું કરવાનું ના રહે. તો ભલે વાત કરીએ આપણે આ યોગી વિદ્યાપીઠવાળી જે જમીન છે ને, એ જમીનની 1900 લગભગ 75ની આજુબાજુ અમે પહેલાં વિદ્યાનગર અનુપમ બંગલામાં રહેતા હતા. અને હું કોલેજમાં નોકરી કરતો, એટલે અમારા સમાચાર મળ્યા કે આ નજીકના 2 પ્લોટ છે ને એ વેચવાના છે. એટલે આપણે વિઠ્ઠલદાસ ફુવા એ આપણે બધું સંસ્થાનું કામ કરતા હતા. એટલે એમને પાસે વાત આવી, એટલે એમને વાત કરી કે આ 2 પ્લોટ વેચવાના છે ને, આપણે તપાસ કરો. એટલે વિઠ્ઠલદાસે તપાસ કરી અને સરનામું મળ્યું, ક્યારે છે, શું છે બધું. એટલે સરનામું નીકળ્યું કે વડોદરા અમદાવાદી પોળમાં. એટલે સાહેબ, વિઠ્ઠલદાસ, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ અને VS, અમે 6 જણા 2 પ્લોટ ખરીદવા માટે ગયેલા ગાડી લઈને. અમદાવાદી પોળમાં બેઠા. એટલે અમદાવાદી પોળને નાકે એક સ્ટીલના વાસણની દુકાન છે, મોટી દુકાન છે. અમે બેઠા એટલે ત્યાં એ સ્ટીલની દુકાનમાં આ મોગરીના સરપંચ, ઉપસરપંચ હતા હરિકૃષ્ણભાઈ. અને હરિકૃષ્ણભાઈ અને વિઠ્ઠલદાસ બેની દુકાનો બાજુમાં, વચ્ચે એક દિવાલ જાડી. એટલે બંને મિત્રો. હવે અમે જ્યારે એન્ટર થયા પેલા જમીનવાળા ભાઈને ત્યાં જવા માટે, ત્યારે અમે એ લોકોને કોઈને જોયેલા નહીં. પછી અમે 10 મિનિટ થઈ
અને અમે તો પહોંચ્યા, પૂછ્યું તો કે ભાઈ મેં તો ગઈકાલે વેચી દીધા. એટલે હું વિઠ્ઠલદાસ દાદરો નીચે ઉતરી પડ્યા. સાહેબ કે શું થયું? એટલે વિઠ્ઠલદાસે કહ્યું કે સાહેબ એ તો એને તો ગઈકાલે જ વેચી દીધા. સાહેબ બોલ્યા કે મહારાજની ઈચ્છા નથી. જોયું? સાહેબની આજ્ઞા કરીને સાહેબ સાથે જ ગયા. જો આપણે ના ગયા હોત તો વસો સોરી જાય આપણને કે સારું આપણે ગુમાવ્યું, હા આપણે ગુમાવ્યું, હા આપણે ગુમાવ્યું, હા. પણ એમની કોઈક ઈચ્છા જુદી હશે એટલે પાછા વળતા એ દુકાનમાં બેઠેલા હરિકૃષ્ણભાઈ બહાર નીકળ્યા. એટલે ભગતો, આટલા બધા ભગતો એક હાથે ક્યાં ને નીકળી પડ્યા કે છે. તે ઘડી તો બધા યુવાન ને એટલે મિત્રતાના દાવે જ બધાને યાદ કરે. એટલે વિઠ્ઠલદાસે મોડીને વાત કરી કે તમે ક્યાં કશું અમારું કામ જ કરો છો કે છે. તો કે શું ના કર્યું કે કોને શું છે? એટલે વિઠ્ઠલદાસે મોડીને વાત કરી કે ત્યાં વિદ્યાનગરમાં 2 પ્લોટ હતા અને અમે ખરીદવા આવ્યા હતા પણ એને ગઈકાલે જ વેચી દીધા. અરે યાર ભલા માણસ કે છે, તમે હોકળામાં પડી રહીને શું કામ કરશો કે છે? આમ મકતાસમાં નીકળશો તો કંઈક કામ કરશો કે છે. આ હોકળામાં પડી રહીને તમે શું કરશો? મકતાસમાં આવો કે છે તમે. એટલે સાહેબ કહ્યું કે મકતાસમાં તમે પાવો તો અમે આવી ગયા, ચાલો મકતાસમાં આવીએ. તો કહે કાલ સવારે આવો કે છે. એટલે બીજે દિવસે સવારે સાહેબ દાદા, અશ્વિનભાઈ, શાંતિભાઈ, આમ બધા વિઠ્ઠલદાસ એ મુગરી ગામમાં પહેલું જ ગામમાં પેસ્તામાં જ એમનું પહેલું ઘર. ત્યાં ગયા, ચા પાણી કર્યા અને એમને 3 સાઇટો બતાડેલી. એક આ સામે આપણે ખાલી યોગ્ય આરોગ્ય કેન્દ્રની પાછળ જે જમીન બધું સોસાયટી છે ને એ સાઈડ બતાડેલી, એક આ બાજુની સાઈડ બતાડેલી, એક આ સાઈડ બતાડેલી. જુઓ સાહેબ દાદા, તમે વિચાર કરો કેવા પુરુષ છે આપણને. પેલી સાઈડ ઉપર તે બધા ખેતરો જ હતા, ખુલ્લી જમીન હતી, કશું હતું નહીં. એટલે 3 સાઈડ ખુલ્લી જ જમીન હતી, કશું બાંધકામ હતું. પણ સાહેબ દાદા અહીંયા આવ્યા ને, આમ 2 મિનિટ તમારે એકદમ શાંત ચિત્ત, નીરવ અવસ્થામાં, ચાલો થોડી ધૂન કરીએ કે છે. સાહેબે 2-3 મિનિટ ધૂન કરાવડાવી. આપણે કહે છે અશ્વિન આપણે અહીંયા આ જમીન લઈએ આપણે કે છે. એ બધું થઈ ગયું, નક્કી થઈ ગયું, બધું થઈ ગયું. પછી એ જમીન માલિકે વાત કરી કે યોગીજી મહારાજ અહીંયા આવ્યા હતા, મારા ફાધર અને હું કે છે અહીંયા કૂવાના બોર કરતા હતા, કૂવો ખોદતા હતા, બોર કરતા હતા, પણ પાણી નહોતું આવતું. તે ઘડી બાપા ગાણા જતા હતા ડબણિયામાં. અડધું ગાડું હોય ને એને ડબણ્યું કે, આખું હોય લાંબુ એને ગાડું કે, અને અડધો ભાગ હોય ને એને ડબણ્યું કે. અને કે 4 રસ્તેથી જતા હતા ને એમાંથી પછી મેં રસ્તા વચ્ચે ઊભું રહ્યો અને 2 જોડે વિનંતી કરી, બાપા મારું કૂવામાં પાણી થતું નથી, તમે આવો ને આશીર્વાદ આપો તો પાણી થાય. એટલે બાપા કહે છે આ બારી છે બેઠેલા. અને આ બારી છે એમને ઠાકોરજી પધરાયા અને એ પ્રસાદીનું જે પાણી એમને કહે છે કોઈ કૂવામાંથી પાણી ખેંચી લાવો. એટલે દોરડીથી લોટો બાંધી અને 1 લોટા જેટલું પાણી ખેંચી લાવ્યા. એથી ઠાકોરજીનું સ્નાન કરાયું અને સ્નાનવાળું પાણી ફરી પાછું બાપાએ કૂવામાં નાખ્યું, સ્વહસ્તે કૂવામાં નાખ્યું. ખૂબ પાણી થશે. અને નહીં માનો તો બાપા ગાનામાં જ હતા 2 દિવસ માટે, અને 24 કલાકમાં તો એટલું બધું છલોછલ પાણી થઈ ગયેલો, પેલો ખેડૂત તો ખુશખુશાલ થઈ ગયેલો. આ પ્રસાદીની વાત જ્યારે સાહેબ દાદાએ જાણીને એટલા બધા આમ રાજીના રેડ થઈ ગયેલા. હવે આપણે એમ થઈ ગયા કે આપણને પ્રસાદીનો કહો, પણ સાહેબ દાદાને કેટલું અંતર એમને સર્વજ્ઞ બનવું છે. આજ તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. જોયું? આજનું જોઈએ, કાલનું જોઈએ અને ભવિષ્યમાં શું થવાનું છે એ પણ જાણતા હોય. એટલા માટે એની આજ્ઞા પાડી લેવાની, જે આપણને નથી દેખાતું પણ એને દેખાય છે. આપણે ઘણા વખત વાત કરી હતી એમના કોરોના પહેલાં જ 2 વર્ષથી કોરોનામાં છે ત્યાર પહેલાં પણ મેં સુરતની વાત કરી હતી કે એક હરિભક્ત આવ્યા હતા, ફેમિલી સાથે હતા બિચારા. સાહેબને દર્શન કર્યા, જમ્યા, બપોરે જમ્યા. સાહેબ 3-4 વખત કહ્યું કે તમે આરામ કરી નીકળો, આરામ કરી નીકળો. તો કે ના સાહેબ હવે નીકળી જઈએ, સાહેબ નીકળી જઈએ. મોટા પુરુષ તો કેટલા વખત આગ્રહ કરે છે? 1 વખત, 2 વખત, 3 વખત.
અને રસ્તામાં એટલું બધું નુકસાન થયું ને આપણને પોતાને બી અરેરાટ થઈ જાય. એના કરતાં 2 કલાક મોડા ગયા હોત તો એ જે કાળનો જે ગતિ હતી એ ત્યાંથી ખસી ગયું હતું. મોટા પુરુષ રક્ષા કરી હતી. પણ એ વાત સમજવી અને સ્વીકારવી બહુ અઘરી પડે છે. સાહેબ એટલું બધું લાઇટલી આપણને કહેતા હોય છે ને, એટલું બધું લાઇટલી કહેતા હોય ને, હસતા હસતા, એટલે આપણને એ વાતનો કે એ આજ્ઞાનો આપણને ભાર જ ના પડે. પણ જો આપણે પોતે ગંભીરતાથી સ્વીકાર કરીએ એના શબ્દોનો તો આપણે ન્યાલ થઈ જઈએ. ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ અને ભગવાનની આજ્ઞા એ 3 વાતમાં જ માલ છે. એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા, દાંતરડા તેને ઠેકાને છે. એ કંઈ વધતા ઓછા થશે તો પાવડાનો દસ્તો હલાઈ ગયો હોય તો એને પાછા મારીને પાછો હરખો કરે છે. પણ મૂળ આજ્ઞા જે છે કે ભાઈ આ માટી અહીંયાથી ફેરવી નાખો, એમાં ફેર ના પડવો જોઈએ. પાવડો હારા દસ્તાવર હોય કે ભગલા દસ્તાવર હોય એ અગત્યનું નથી, પણ માટી ફેરવાની આજ્ઞા કરી એ માટી ફરવી જોઈએ આપણે. એમ સાહેબે જે આજ્ઞા કરી હોય એના ઉપર ધ્યાન આપવું પડે આપણે. સાધન અગત્યનું નથી, પણ સાધ્ય જે કરવાનું છે એની જે આજ્ઞા પાડવાની છે ને એ અગત્યનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. લાસ્ટ બટ નોટ લિસ્ટ, છેલ્લામાં છેલ્લું કરીને આ જ કરવાનું આપણે. ભગવાનના ભક્તના ગુણ. પણ ગુણ ક્યારે ગવાય? એનામાં ગુણ જોઈએ તો. અને ગુણ ક્યારે જોવાય? આપણે એની દ્રષ્ટિ એવી કેળવવી પડે. ગુણ જોવાની જડતાથી કેળવવી પડે. આપણામાં આવે ના, આપણી છે નહીં, પણ જડતાપૂર્વક. જેમ આપણને 450 ડાયાબિટીસ આવતો હોય તો પછી ગમે એ બાસુદી કે પેંડાનો પ્રસાદ પડ્યો હોય તો આપણે હાલીએ, એને અડકીએ ને નજર જ ના કરીએ ને. કેટલી બધી જડતો થઈ આપણે પાણીએ કે સારો 400 ડાયાબિટીસને જો પેડો મેળામાં મૂક્યો ભરી ગયો સમજો. થાય કે ના થાય? થાય. એમ એટલી એની ગંભીરતાથી જડતાથી જો આપણે વરગીએ તો શક્ય બને. સત્ય આપણને નેગેટિવ વિચારવાની ટેવ છે. આપણે છાપામાં જઈએ તો એના એ જ સમાચાર હોય, ટીવી જુઓ તો ભાઈ એના એ જ સમાચાર હોય. એટલે આખું વાતાવરણમાં જ આપણે હોય, પણ એમાં સામે આપણે લડવાનું છે કે પોઝિટિવથી વિચારવાનું છે, ગુણ વિચારવાના છે, ગુણ જોવાના છે. અને એ ગુણ જોઈશું તો ગુણ ગાઈ શીખીશું. જો ગુણ જોવાની ટેવ નહીં પડી હોય ને તો ગુણ ગાવાની ટેવ નહીં પડે. એટલે પહેલાં પહેલી વાત તો આપણે આપણી દ્રષ્ટિ બદલવી પડે, આપણા ચશ્મા બદલવા પડે. ગુણ જોવાના ચશ્મા પહેરવા પડે. પછી નાનામાં નાનો હોય ને, ભલે ને આજકાલનો હોય, એ ગોખી જ રાખવાનું કે સ્વામિનારાયણ સત્સંગી છે ને એ નિર્દોષ અને દિવ્ય છે. બસ જેમ પહેલા ધોરણમાં પેલા બાળક ના છે આપણે એકડો ઘૂંટાઈએ, એમ ઘૂંટ જ કરવા પડે. એ ઉપરથી ના આવે, તમારે ઘૂંટીને તૈયાર કરવું પડે કે સ્વામિનારાયણ સત્સંગી છે ને નિર્દોષ અને દિવ્ય છે, નિર્દોષ અને દિવ્ય છે, નિર્દોષ અને દિવ્ય છે. અને આ ઘૂંટતો તો પછી એક દિવસ એવો આવશે તો પણ કે હરેક સ્વામિનારાયણ સત્સંગી તમને નિર્દોષ અને દિવ્ય બનાવશે. પણ આ ટેવ પડી છે તો. જો ટેવ નહીં પડી હોય આ માનવાની તો પછી આપણને એનો આનંદ નહીં આવે. આપણે નહીં કહેતું કે સારું આમ કંઈ જામતું નથી બરાબર, પણ ના જામે સાહેબ કે જોઈએ તો આપણે એ ચશ્મા જ નથી પહેર્યા. જો દિવ્ય દ્રષ્ટિના ચશ્મા પહેરીએ અને દિવ્યતા જોવાનો પ્રયત્ન ચાલુ કરીએ તો અઠવાડિયે 15 દાડે, મહિને, 2 મહિને, 6 મહિને તમે જુઓ, તમે ચોક્કસ દ્રષ્ટિમાં ફેર પડી જશે અને તમને પોતાના ભક્તોના ગુણ જોશો એટલે આનંદ આવશે. પણ એ પહેરવા પડે અને પ્રયત્ન કરવો પડે. જેમ બનતા હોઈએ અને કેવું ગોખે છે. હું એમએસસી સુધી સ્લેટને પેન લઈને ગોખતો હતો, નહીં મને તો હું અસર તો ગોખતો હતો હું કહું છું ને. અને એમએસસી પણ મારી ચોપડી જોડે મારી સ્લેટને પેન હોય. સર મારી યાદશક્તિ બહુ ઓછી,
મને યાદ બહુ ઓછું રહે, વાંચવું વધારે, મહેનત કરવાની ટેવ વધારે, પણ યાદશક્તિ ઓછી એટલે મારે ખૂબ વાંચવું પડે અને વાંચીને પછી ગોખવું પડે. એમ ગોખીને પણ 50ની આજુબાજુ એવરેજ મારું જળવાઈ રહે. એટલે ટૂંકમાં ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા મહેનત કરીને. પણ એ મહેનત કરી તો, બાકી જો મેં યાદશક્તિ તો હતી નહીં અને મહેનતે ના કરી હોત તો સામાન્ય BSc સુધી સેકન્ડ ક્લાસમાં પડ્યા કરતા આપણે. પણ એટલે કોઈ પણ વસ્તુને તમારે એચીવ કરવું છે, ગોલ એચીવ કરવો છે, તો પછી એની પાછળ મહેનત કરો. પુરુષાર્થ વગર તો કાંઈ જ ના મળે. મોટા પુરુષોનું કૃપા મળે આપણને, એ કૃપા તો આપણા ઉપર થઈ ગઈ છે. પણ હવે આગલું પગથિયું જો આપણે દાદર ચડવો હોય તો જાગ્રતતા અને જાનપણા સાથે આપણે પુરુષાર્થ કરવો પડે કે કેમ રાજી થાય, સાહેબ દાદા કેમ રાજી, સાહેબ દાદાએ શું આજ્ઞા આપી છે મને, એ આજ્ઞા તરફ સતત એનું ચિંતન મનન ચિંતન રહેવું પડે. એ તો અંતર્યામી સર્વજ્ઞ છે, આપણે કેટલી સિન્સિયરલી પાડીએ છીએ તો એમને ખબર જ છે. અને એક દિવસ એવો આવે કે એટલે તેરા ધાબળા એવું થઈ જાય. ભગવાનના ભક્તના ગુણ કેવા, તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય. છેવટે કરવાનું શું છે, આપણે પામવાનું છે, આપણા જીવને ભ્રમરૂપ કરવાનો છે, એ તો થઈ જાય. પણ એ સાધન કયું તો કે ગુણ કાવા. ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાનો આવો ને ફલાનો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા. જોયું, આપણે શું કામ છે દોષ કહેવાનું? પણ એ ક્યારે નહીં કહેવાનું મન થાય. પહેલી ફોર્મ્યુલા જો જડબે સલાક આપણે ગોખી નાખીએ છીએ ને કે ભગવાનનો ભક્ત નિર્દોષ અને દિવ્ય છે, નિર્દોષ અને દિવ્ય છે, નિર્દોષ અને દિવ્ય છે, તો પછી આ આપણને કામ લાગશે. એટલે જેમ ઘૂંટીને આપણે તૈયાર કરવાનું, એની પાછળ મંડી પડવાનું કે મારે કંઈક મેળવવું છે, હું સમર્પિત થયો છું, હું સાધના કરવા આવ્યો છું, હું સાહેબનો આશ્રિત થયો છું, તો મારે કંઈક મેળવવું છે, તો પછી આ ચાલુ કરો. આપણે શું કામ છે ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે, તેને શું ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય તેમ છે. પણ કોઈના દોષ ન કહેવા, તેમાં લવા અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. એક બાદશાહ હતો, મુસલમાન બાદશાહ, અને એના દરબારમાં લવો એનો કારભારી હતો. એટલે બાદશાહ એક વખત લવાને કહ્યું, સાત કે મુસલમાન દાઢી તો રાખે બંને જણા. એટલે બાદશાહ કોઈ લવા ધારે કે તું ધાર એમ થાય કે તારીને મારી બંનેની દાઢી એક સાથે સળગી તો તું કોની પહેલી ઓલવું? કોની પહેલી ઓલવે? પેલો નોકર છે, પેલો બાદશાહ છે. તો શું કરે? તો લવો હોશિયાર છે. લવો કહે મારી દાઢી હું 2 લબા હરકા પાડી લઉં. શરૂઆતની દાઢી હરકે તો થોડીક જ સળગે, સહેજ જ સળગે ને, એટલે 2 લબ હરકામાંથી અહીં તો ઓલવી જાય અને પછી જ્યાં પણ આપણે આખી દાઢી ઓલવી નાખું. પણ ત્યાં તો પેલા બાદશાહની હરગી ગઈ હોય. કોઈના દોષને કહેવા, તેમાં લવા અને બાદશાહની દાઢીનું દર્શન દઉં, તે મુખ્ય માથે લેવું. સ્વામી શું કહે છે? માથે લેવું. એટલે આપણી જાત પર લેવું, એમ કે આપણે આપણું કલ્યાણ કરી દેવું છે, આપણે આપણી સ્થિતિ કરી લેવી છે, આપણે સાહેબ દાદાને રાજી કરી લેવા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. જે વખતે સ્વામી પ્રશ્ન ઉત્તર કરાવતા તે વખતમાં સ્વામીએ મોટા સાધુનો મહિમા કહેલી વાત. મોટા છે, ભગવાનના મળેલા છે. સ્વામી શું બોલે છે? જે વખતે સ્વામી પ્રશ્ન ઉત્તર કરાવતા તે વખતમાં સ્વામીએ મોટા સાધુનો મહિમા કહ્યો. ગુણાતીત સ્વરૂપની વાત કે મોટા સાધુ જે સાહેબ દાદા ગણાવે છે આપણને, અશ્વિન દાદા, શાંતિ દાદા, બધાને, હર્ષદભાઈ મોટા છે, ભગવાનના મળેલા છે.
ભગવાનના વચનમાં વર્તે છે. તમે જુઓ અશ્વિન દાદા, શાંતિ દાદા, હમણાં પરમ દિવસે સાંજે 4, સાડા 4, 5 વાગે અશ્વિન દાદા કંઈ પપૈયું જમતા હતા. ચક્કુ એમને પીરસતી હતી, આમ ખાતા હશે, ચાલુ હશે, અને સતીશભાઈ કંઈક જતા હશે. સતીશભાઈનો ફોન આવ્યો કે અશ્વિન દાદાને સાહેબજી યાદ કરે છે. એટલે અશ્વિન દાદા એ વાડકી તેને ત્યાં મૂકી દીધી અને સીધા સાહેબજી પાસે પહોંચી ગયા. ચક્કુએ સતીશભાઈને ફોન કર્યો કે યાર તમે 2 મિનિટ તો ધીરજ ધરવી હતી, એમને પૂરું ખાવા તો દેવું હતું. જોયું ચક્કુની વાત ભાઈ બરાબર. પણ સતીશભાઈને ક્યાં ખબર છે કે અશ્વિન દાદા પપૈયું જમવા બેઠા છે? ચક્કુને તો ભાવ હોય જ કે અશ્વિન દાદા અત્યારે પછી તો જમશે નહીં, પછી હાંજ પડશે, રાત પડે, સારા તો પાછા. એટલે અત્યારે ભૂખ લાગી હોય થોડી ઘણી તો ફ્રૂટ્સ લે તો સારું. એની બી એક મોટી સેવા છે, એક ભાવના છે મોટી. એટલે એ તો એક કરે છે. પણ અશ્વિન દાદા તરત એ વાડકી ત્યાં ને ત્યાં મૂકી ઊભા થઈને સીધા સાહેબજી પાસે ઉડી ગયા. આજે સવારે અમે મહાપૂજામાં હતા, લગભગ આજે દિલીપભાઈનો વારો હતો. એટલે દિલીપભાઈનો વારો, દિલીપભાઈ મને કહે છે, મેં દિલીપભાઈ પૂછ્યું કે તમારો વારો છે? તો કે હા. મને કહે જો તમે આખી મહાપૂજામાં બેસવાનું હોય ને તો જ હું મહાપૂજા કરું, નહીં તો જો તમે જેવા બહાર નહીં કરશો હું બહાર નીકળી જઈશ. મહાપૂજા મૂકીને હું બહાર નીકળી જઈશ કે છે. હવે એવું તો આપણાથી થાય ના, કરાય ના. અને હવે દિલીપભાઈ આપણે સંત માનીએ એટલે તો મૂકું ના, હું બેસીશ. એટલે રિયલી હું ઠેઠ સુધી બેઠો. અને એટલામાં પપ્પુભાઈનો ફોન આવ્યો કે સાહેબ દાદા ત્યાં રાજભોગની આરતીના દર્શન કરવા માટે આવે છે. એટલે શાંતિ દાદાએ મને કહ્યું કે ચાલો આપણે રાજભોગની આરતીના દર્શન કરવા જઈએ. એટલે મેં હું આવું છું. સારી દિલીપભાઈને મેં પ્રોમિસ કર્યો ને કે તમારી મહાપૂજામાં બેસીશ પાછું. એટલે પછી મને થોડું ના સારું, સાહેબ દાદાને તો દર્શન કરવા જવું જ પડે ને પહેલાં. એટલે પછી એમની પાછળ હું ગયો. એટલે રાજી થઈ ગયા. એટલે મારી પાછળ દિલીપભાઈ પણ આવી ગયા મહાપૂજા પૂરી કરીને. ના ના, પૂરી કરી રહ્યા. મેં કહ્યું ને અધૂરી નહીં, પૂરી કરી રહ્યા. પણ તમે જુઓ અશ્વિનભાઈ, શાંતિભાઈના એમની દ્રષ્ટિ જુઓ તમે સાહેબ તરફ જ, કે સાહેબને શું આજ્ઞા આવે છે એ અગત્યનું છે. ભગવાનના વચનમાં વર્તે છે, બીડો ખમે છે, ભગવાન એને વશ છે. હમણાં ઓસ્ટ્રેલિયાની મહાપૂજા આપણે હમણાં કરીને થોડા દિવસ પહેલાં, એટલે ઓસ્ટ્રેલિયા મહાપૂજાનો જે કાર્યક્રમ થયો હતો ને એમાં છેલ્લે સાહેબ દાદા આશીર્વાદનું નામ હતું. એટલે મહાપૂજા પૂરી થઈ ગઈ, અશ્વિન દાદાએ આશીર્વાદ આપ્યા, શાંતિભાઈ આશીર્વાદ આપ્યા. સાહેબજીના આશીર્વાદ પછી નહોતા આપણે કર્યા. એટલે પછી અમે જમવા ગયા, હું શાંતિભાઈ બંને ત્યાં રસોડે. મેં કહ્યું સાહેબ દાદાને આશીર્વાદ ના આપ્યા નહીં? તો કોણે આપ્યા કે છે? આશીર્વાદ કોણે આપ્યા? હજુ તમને એમ કે એના દેહનો ભાવનો ફેર પડે છે તમને કે આ સાહેબ જ બોલે છે અમારામાં. હવે અમારામાં અશ્વિનભાઈ, શાંતિભાઈમાં સાહેબ જ બોલે છે. આ સાહેબના જ આશીર્વાદ આવી ગયા. હજુ કે સમજણ નહીં પડતી કે છે સાહેબ એના આપ્યા આશીર્વાદ, સાહેબ જ આપ્યા આશીર્વાદ કે છે. મેં કહું સાહેબ સોરી કે મૂકું. જો આ બહુ સમજવા જેવી વાત છે. વાત બહુ નાની છે, આનંદ આવે હસવાનો, પણ આ સમજણ હવે કાયમ રાખવી પડે આપણે કે અશ્વિનભાઈ, શાંતિભાઈમાંથી પણ સાહેબ જ કામ કરી રહ્યા છે. એ સમજણ કેળવવી પડે આપણે. અને એને માટેનો આ લેસન એક મળી ગયો આપણને. એટલે જાગૃતતા રાખવી જ પડે આપણે. ભગવાન એને વશ છે, ભગવાન એ કહે એમ કરે છે, ભગવાન એ કહે એમ ફરે છે, ભગવાનને એને જીત્યા છે, ભગવાનના અભિપ્રાયના જાણનારા છે, મોક્ષના દાતા છે,
એને દર્શને ભગવાનનું દર્શન થયું. સાધુની વાત કરે છે. એને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા. ગર્ભવાસ જમપુરી ને 84 ને એ મુકાવે છે. આજે અશ્વિન દાદા શાંતિ દાદા જે પ્રાર્થનાઓ કરે છે, હરિભક્તોને જન્મદિવસે આશીર્વાદ આપે, એમના લગ્નતિથિ નિમિત્તે આશીર્વાદ આપે, એમના કોઈ શુભ પ્રસંગ હોય એને આશીર્વાદ આપે, આ બધું કામ થાય છે એમાં. અને વિહજ જે ભગવાનનું અક્ષરધામ તે પમાડે છે ને ભગવાનના સાધાર્મ્ય પ્રમાણે પમાડે છે. એવા એ મોટા છે. એને સેવીએ તો કેવા થઈ જઈએ? એ ભગવાનના સાધર્મ્યપણાને પમાડે, એના જેવા ગુણ આપણને આપી દે. અશ્વિનભાઈ શાંતિભાઈનું જો સેવન કરીએ, એને રાજી કરીએ તો એના જેવા આપણને કરીને મૂકી દે. પણ એક રાજી કરવું એના માટે પછીથી બહુ અઘરું પડીએ. દેહ અને મન બંને. તમે જુઓ, ગુણાધ્યાન સ્વામીની આપણે હાયરાર્કી જોઈએ તો મહારાજને અખંડ ધારી રહેલા ગુણાધ્યાન સ્વામી, અને ગુણાધ્યાન સ્વામી મૂળ અક્ષરમૂર્તિ ગુણાધ્યાન સ્વામી હતા. હવે ભગતજી મહારાજને ગોપાળાનંદ સ્વામી સાથે હિત હતું, અને ગોપાળાનંદ સ્વામી અંતર ત્યાં થયા એટલે પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે હવે તું જુનાગઢ જજે. એટલે ભગતજી મહારાજ જુનાગઢ આવ્યા અને ગુણાનંદ સ્વામીને મળ્યા. ગુણાનંદ સ્વામીએ ખૂબ હિત કરીને એમને બાથમાં લઈ અને એમનો સ્વીકાર કર્યો. અને પછી ભગતજી મહારાજે એમને કહ્યું કે તમારું ધામ બતાડો. અને પછી જે થયું કે એ કંઈ સહેલું નથી, પણ કહે છે મારે તો આપને રાજી કરવા છે. જો હતા સાદા સીધા ગ્રહસ્થ ભગતજી મહારાજ, ગોપાળાનંદ સ્વામીના હિતવાળા હતા, પણ એમણે નિશ્ચય કર્યો કે મારે ગુણાતીતને રાજી કરવા છે. અને જે મંડી પડ્યા તનથી મનથી. તનથી તો આપણે બધા જ પ્રસંગો જાણીએ છીએ કે કેટલી અપાર સેવા કરી. પણ પેલો ચાંદીનો જે પ્રસંગ છે, ચાંદની સીવતા જાય પણ મૂર્તિ સહેજ ખસી એટલે ગુણાતીતને કહ્યું કે મૂર્તિ ભૂલીને કેમ કામ કર્યું. ગુણાતીત સ્વામીએ ટૂંક્યા એમને. એટલે તનથી ને મનથી એ નિરાકાર થઈ ગયા ગુણાતીત સ્વામીમાં, તો ગુણાતીત સ્વરૂપ થઈ ગયા, તો પ્રભુના અખંડ ધારક થઈ ગયા. હતા તો આપણા જેવા ને, પણ એ એમને નિશ્ચય કર્યો કે મારે કરવું છે, આ દેહ કરીને, આ જીવ કરીને કરી જ લેવું છે મારે, જે થવાની હોય થાય. પણ આપણે શું થાય, સારું ભરની કર થયા કરીએ. થોડા વાર હરવા જઈએ, થોડા વાર વળી પાછો બેસી જઈએ, થોડા વાર પાછો ઉભરો આવે, એવું થયા કરે આપણે. એટલે આપણે 2-3-4 જણા બધા નીકળી જાય. જ્યારે તમે ભગતજી મારે તમે જુઓ, હું એક વખત એમ નિશ્ચય કર્યો કે મારે ગુણાતીતને રાજી કરી જ લેવા છે, તો મન કર્મ વચન રાજી કરી લે. એ જ દેહ અને એ જ એમનું મન. ગુણાતીત આજ્ઞા કરતા ભૂલે અને ભગતજી મહારાજ એને ઝીલતા ભૂલે. તો એક દિવસ ગુણાતીતનો રાજીપો મળી ગયો કે આ તો ઠોઠ બોઠ્યું જ્ઞાન નથી, અપાઈ ગયું છે, આપ્યું નથી, અપાઈ ગયું છે, એવું ગુણાતીત સ્વામી બોલ્યા. એ કેટલો બધો રાજીપો. પણ એક એમને નિશ્ચય કર્યો તો ને, ભગતજી મહારાજે નિશ્ચય કર્યો તો એ પ્રાપ્ત થયું ને. પણ આપણે તો નિશ્ચયમાં જ ઢીલાશ હોય. ભગવાન એને જીત્યા છે, ભગવાનના અભિપ્રાયના જાણનારા છે, મોક્ષના દાતા છે. એને દર્શને ભગવાનના દર્શન થયું, એને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા. ગર્ભવાસ જમપુરીને 84થી એ મુકાવે છે. વિહજ જે ભગવાનનું અક્ષરધામ તેને પમાડે છે ને ભગવાનના સાધર્મ્ય પ્રમાણે પમાડે છે. આવા સાધુને જો સેવી અને નિશ્ચયથી રાજી કરી લઈએ તો એના સાધર્મ્ય પ્રમાણે આપણને પમાડી દે. એવા એ મોટા છે, એના વિના ભગવાનને ચાલતું નથી. એના દર્શને પંચમહાભાવ બળી જાય છે. એની ઇન્દ્રિયોની ક્રિયા કરીને બ્રહ્માંડ સચેતન થાય છે. એનાથી કાળ કર્મને માયા થરથર કંપે છે. જુઓ, જેમ દેહને પૂજે જીવ પૂજાઈ રહ્યો, તેમાં સાધુને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા છે. એનાથી કાળ કર્મને માયા થરથર કંપે. કેટલી બધી રક્ષા કરે આપણી.
આપણા અશોક છે ને બાબુ, એમના પિતાજી ભાઈ હરિભાઈ એ માનવદર મંડળના લીડર હતા. અને બાપા યોગીજી મહારાજના વખતમાં માનવદર મંડળ ખૂબ સેવાઓ કરવા માંડતા. એટલે બાપા સીધો પત્ર હરિભાઈને લખે કે આટલા યુવકોને મોકલી આપજો સેવકોને. અને તે ભાઈ ખાસ કરીને શરદ પૂર્ણિમાનો સમય હોય એવા સમય હોય ત્યાં રસોડા ઉપર અને મંડપ બાંધવાના બધાના કામમાં એટલે ભાઈ બધાને હરિભક્તોને મોકલી આપે. બાપા લખે કે 25 જણને મોકલજો, 30 જણને મોકલજો, 40 જણને મોકલજો. એટલે એક વખત બાપાએ શરદ પૂર્ણિમાના કાગળ નિમિત્તે ભાઈ ઉપર કાગળ લખ્યો કે આટલા 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 હરિભક્તોને ખાસ મોકલજો અને આ તારીખ સુધીમાં આગલે દિવસે સાંજ સુધીમાં આવી જાય એવું ગોઠવણી કરજો. આગલે દિવસે સાંજ સુધીમાં આવી જાય નામ સાથે. હા, કોઈ દિવસ બાપા તો જનરલ લખે કે આટલા 25 જણને 30 જણને મોકલી આપજો, પણ આ વખતે એમને બાપાએ આટલા લોકોને તો ખાસ મોકલજો. એટલે ભાઈએ તો કહ્યું કે આ 6 જણને તો બાપાએ વહેલા બોલાયા છે, એટલે 6 જણને સમાચાર આપી દીધા. એટલે 5 જણ તો એમાંથી ગયા કે બાપાએ બોલાય છે ને ચાલો આપણે જતા રહીએ આજે. એક લક્ષ્મણ બાપા કરીને હતા. અને એ લક્ષ્મણ બાપાએ ત્યાં એમને નવું મકાન બધેલું, એટલે એને પાઇપ ફિટિંગનું કામ ચાલતું હતું. તો કે આવું આ પાઇપ ફિટિંગવાળો કારીગર આવ્યો છે તો હું આજે રોકું અને કાલે સાંજે હું જઈશ. આજે સાંજે જવાનું બધા આવતીકાલે સાંજે જઈશ એમ કરીને એમને ટેબલો પાડી દીધો એક દિવસ. તો બાપાની આજ્ઞા કેટલું કામ કરે છે. આ સાહેબની જે નાની સૂની આજ્ઞા હોય એ કેટલું કામ કરે તમે જુઓ. અને પેલા 5 જણ તો બાપાની આજ્ઞાવાળું નીકળી ગયા, ગોંડલ પહોંચી ગયા. અને એ જ દિવસે લગભગ સંધ્યાકાળ થઈ છે અને જે પેલે પટેલ ચોક છે મોટો માનવદરનો એમાં મારામારી થઈ. અને એવી મારામારી થઈ તે બાપા કે સારું આ શું, લક્ષ્મણ બાપાનું ઘર નજીકમાં જ. તો કે શાનો વાત છે? એટલે લક્ષ્મણ બાપા બી ગયા અને ગારો સંભળાય ને એટલે એ પાઇપ લઈને જ ગયા જોડે. તે 4 જણને પતાવી દીધા. પછી કંઈ પોલીસ એમને બેહાડી રાખી ઘરમાં. અને આ સમાચાર ગોંડલ આવ્યા. બાપાને વાત કરી યોગીજી મહારાજને ભાઈએ કે બાપા તો આવું થયું. બાપા કે નિર્દોષ છે કે છે. બાપા શું કે નિર્દોષ છે. જો કાળ કર્મને માયા ઉપર એમનું ચાલે છે ને પછી તો આ તો ખૂન કેસે આ બધા. તે એ લક્ષ્મણ બાપા તો સહેજ પણ ભણેલા નહીં, બિલકુલ ભણેલા નહીં, અભણ, બિલકુલ અભણ. પણ એક અભણ માણસની પણ વફાદારીની વાત કરીએ ને આપણે કે સિન્સિયર બાપાની આજ્ઞામાં કેટલા. એટલે એ તો પછી પોલીસ પકડી ગઈને જેલમાં બેહાડી દીધા. અને આ ખૂન કેસમાં તો જામીન ના મળે જ. એટલે એ બહુ વર્ષો સુધી જેલમાં રહ્યા. પણ એમને નિશ્ચય કર્યો કે જો હું આમાંથી નિર્દોષ છૂટીશ ને તો મારે હવે બાપાની સેવા જ કરી. હવે પછીનું જીવન મારું બાપાને અર્થે, યોગીજી મહારાજને અર્થે. અને નહીં માનો બીજા બધા કેદીઓ જ્યારે રાત્રે સૂઈ જાય ત્યારે ઉઠીને માળા કરે. અને એટલું સખત ભજન કર્યું, એટલું સખત ભજન કર્યું કે પરિણામ એવું આવ્યું કે પોતે નિર્દોષ છૂટી ગયા. અને નિર્દોષ છૂટ્યા અને એની સાથે આપણે સહેજે સાયકલ લાવો ને આપણે આજે નિર્દોષ છૂટીએ જેલમાંથી બહાર નીકળીએ એટલે આપણે પેલું કોણ આપણું ઘર યાદ આવે, ઘરમાં યાદ આવે. હું પેલા એને મળી આવીએ, પેલા છોકરાને મળી આવીએ. લક્ષ્મણ બાપા તમારે ઘર હરખા ગયા નથી, સીધા જ ગોંડલ બાપા પાસે પહોંચ્યા અને બાપાએ ફરી પાછા સેવામાં મૂકી દીધા. જે કાળ કર્મને માયાનું ઉપર ચાલે તે મોટા પુરુષને આપણે ખ્યાલ આવે કે એના આશીર્વાદ કેટલું કામ કરે છે. એનાથી કાળ કર્મને માયા થરથર કંપે. જેમ દેહને પૂજે જીવ પૂજાઈ રહ્યો તેમાં સાધુને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા છે. એ અન્નદાતા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એનું કર્યું થાય છે. ને એ મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી, ભગવાન એના બેડા રહ્યા છે. સાહેબ દાદા આપણને આપણા જેવા જ લાગે પેન્ટને બુશર્ટમાં. અવિનાશી ધામને પમાડે છે, કરતા થકા અકર્તા છે,
વૃક્ષની પેઠે એનો દેહ પરને અર્થે છે. સંતના લક્ષણ કહ્યા છે એવા છે. કામિલ કાબિલ સબ હુન્નર તેરે હાથ એવા છે. એ પ્રકારે મહિમા સમજવો કયો. સ્વામી રે સ્વામીએ વાત કરી છે. પંચાળાનું 7મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી છે. આ પ્રકટ ભગવાનને નિર્દોષ સમજેથી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. જોયું? ભગવાનના ભક્તોને નિર્દોષ સમજીએ એટલે ઓટોમેટિકલી ભગવાન નિર્દોષ સમજાઈ જાય. જે પહેલી વાત આપણે કરી કે ગોખી જ નાખવાનું કે સ્વામિનારાયણનો સત્સંગી છે ને એ નિર્દોષ છે ને દિવ્ય છે ને ચમત્કાર જે ના આવે તો શેગજીની પેટે જીરવાય નહીં, ગાંડું થઈ જવાય. માટે કસર જેવું રાખ્યું છે. ભગવાનને નિર્દોષ સમજાતી નિર્દોષ થઈ રહ્યો છે ને દોષ જણાય છે તે તો તત્વના દોષ છે ને નિર્દોષ તો એક ભગવાન જ છે ને દેશકાળ તો ભગવાનને ન લાગે, જીવને તો લાગે. કારણ કે પ્રારબ્ધ કર્મદેહ છે તે ખોટા પ્રારબ્ધનો ઠરાવે ત્યારે દેશકાળ લાગે, પણ ઉપાસ્ય મૂર્તિને નિર્દોષ સમજાથી એ દોષ રહિત થઈ રહ્યા છે. ઉપાસ્ય મૂર્તિને નિર્દોષ સમજવાના. સાહેબ દાદા, અશ્વિન દાદા, શાંતિ દાદા અને એના હરેક ભક્તને, કોઈ પણ ભક્ત સ્વામિનારાયણનો આશ્રિત છે ને એને નિર્દોષ અને દિવ્ય સમજો એટલે ઉપરની બધી જ તમારા કોષ્ટકો ક્લિયર થઈ જાય. નાનામાં નાનો હરિભક્ત આવ્યો ભલે અજાણ્યો હોય પણ એને નિર્દોષ સમજો એટલે ઉપરની બધી પલાખા આપણા સોલ્વ થઈ જાય. સ્વામિનારાયણ એ સ્વામીએ વાત કરી છે. સ્વરૂપાનંદ સ્વામીને મંદવાડમાં કહ્યું છે તમને બહુ દુઃખ થયું ત્યારે કહે ટટ્ટુ દુબળા થયા હે, અસવાર તો તાજા હે. ટટ્ટુ દુબળું થયું છે પણ અસવાર તાજા છે. આપણા પ્રભુ સાહેબ જુઓ તમે, અરવિંદ પ્રભુ, આજે એમની તબિયત બરાબર નથી રહેતી, બરાબર, પણ તમે જુઓ તો આખો દિવસ એ કથા વાર્તા સાંભળતા હોય, ભજન સાંભળતા હોય ને કથા વાર્તા સાંભળતા હોય. પણ આ તબિયત છે, શરીર સાથ નથી આપતું, પણ જે ટટ્ટુ એમનું જીવ એ તમારે અખંડ કથા વાર્તા. અમે જ્યારે વિદ્યાનગર પહેલાં 66માં રહેતા હતા ને ત્યારે પપ્પાજી પાસે તે ઘડી તો બધું ત્યાં બી અમે અમણું રહેતા અને પપ્પાજીને પીકેમાં રહેતા હતા. એટલે ભક્તો તો આવે બધા અને ભક્તોને કોઈ પ્રોબ્લેમ બી હોય એટલે પપ્પાજી પ્રભુને પાસે મોકલી આપે. અને પ્રભુ જો એટલું ફ્રેન્ડલી પ્રભુ વાત કરે અને એના પ્રશ્નને સમજી અને પ્રભુ એ પ્રમાણે આખું મોટું ચક્કર મારે. જેવો પ્રશ્ન જો પ્રશ્ન મોટો હોય અને ટાઈમ લેવો હોય ને તો એ મોટું ચક્કર મારે. તો ટાઈમ ટૂંકો ફરી પાછા પીકેમાં આવે ત્યાં સુધી એના પ્રશ્નનું સોલ્યુશન આપી દે પ્રભુ. એટલે કોઈ પણ હરિભક્ત સહેજ પણ એ પ્રશ્ન લઈને આવ્યો ને એટલે પપ્પાજીને સાહેબ પ્રભુને આપી દે અને પ્રભુ નાનું જેવો પ્રશ્ન એવું એને વોક લેવડાવે. તો આજની તારીખે તમે જુઓ તો પ્રભુ અખંડ કથા વાર્તામાં ભલે એમનો દેહ દુબળો છે પણ કથા વાર્તામાં તો સહેજે વિરામ લઈને એકેય સભા એમને કોરોનાની છોડી નથી 2 વર્ષમાં. અને આજની તારીખે દિવસે એમના મગજમાં એમના રૂમમાં ધૂનો વાગતું હોય, ભજન વાગતા હોય અને કથા વાર્તા ચાલુ હોય. સ્વામીએ વાત કરી છે ભગવાન બસતા લોકનું દુઃખ આવે ને દેશકાળનું દુઃખ આવે પણ પાછું પડવું નહીં, ધીરજ રાખવી. ધીરે ધીરે બધા દુઃખ ટળી જાય પણ પાછો પગ ભરવો નહીં. ત્યાં દ્રષ્ટાંત દીધું છે. પ્રદ્યુમન યુદ્ધમાંથી પાછા હટ્યા નહીં, પછી ભગવાને શંખ વગાડ્યો તેથી સર્વે નાશ પામી ગયા. તેમ શંખને ઠેકાણે આ સાધુની વાતો છે. તેથી સર્વે દુઃખ નાશ પામશે, માટે ધીરજ રાખવી, પાછા પડવું નહીં. તે ઉપર સત્સંગીને સત્સંગ કરતાં ઘણી ઉપાધિ આવેલી તેની વાતો કરી તથા મૂર્ખની સમજણ જે રાજાના ચાકરે એ સભામાં બાટીઓ આપી તેની વાત કરી. આપણા નરસિંહદાસને ચુનીભાઈ અમદાવાદમાં યુનિટી તમે જુઓ એ આખું કુટુંબ એ 50 વ્યક્તિઓનું છે. એના જીવનમાં સેમ આ જ વાત તમે એટલા બધા પ્રસંગો આવ્યા હતા એમના સાથે કે કચ્છ પ્રદેશ આખો તમે જુઓ તો ઉમિયા માતાનો નાનું મોટું બધું તમામ ઉમિયા માતાના જ ભક્તો હોય અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પગ પેસારો થાય એટલે કેવું લાગે. અને એમાં એટલો બધો સખત વિરોધ થયેલો કે ઠેઠ નાતબાર મૂકવા સુધીની વાતો આવી ગયેલી. પણ તે ઘડી અશ્વિન શાંતિ દાદાનો એટલો બધો જોગ હતો એમને અને શાંતિ દાદાની અશ્વિન દાદાની સાહેબ દાદાની પણ એટલી બધી પ્રાર્થનાઓ હતી કે એને કરીને આજની તારીખે એ સમાજ આખો સમાજ તમારે એમ કહેવા મળ્યો કે ના સારું તમે સાચા હતા.
અને આજે તમે અગ્રેસર તરીકે આખા સમાજમાં અગ્રેસર તરીકે નરસિંહદાસને ચૂનીબેનનું નામ બોલાય તમારે. પણ પ્રસંગો આ બધા જ આવ્યા, વિમુખ કરવા સુધીના, નાતબાર મૂકવા સુધીના પ્રસંગો એમના કહે. પણ છતાં એમને સ્વામિનારાયણ મંત્ર, સ્વામિનારાયણ સંપ્રદાય ના છોડ્યું, સ્વામિનારાયણ ધર્મ ના છોડ્યો. સ્વામીએ લખ્યું એમ, ઉપાધિ તો આવેલી, પાછા પડવું નહીં, ને સત્સંગીને સત્સંગ કરતાં ઘણી ઉપાધિ આવેલી, પણ ટક્કર જ ઝીલી. અને એની સાથે પૂજ્ય શાંતિદાદા અને સાહેબદાદાની પ્રાર્થનાઓ, અશ્વિદાદાની એટલી બધી જબરજસ્ત પ્રાર્થનાઓ ધૂમ કરે એટલે મેં ખૂબ બળબડે. અને એક દિવસ એવો આવ્યો કે સમાજ એમની પાસે આવ્યો કે ના, તમે સાચા છો ને અમે ખોટા પડ્યા. પણ એ ક્યારે બન્યું કે શાંતિદાદા જેવા સાધુનો આશરો હતો તો બન્યું. એની સાથે આત્મબુદ્ધિની પ્રીતિ હતી. કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય, કોઈ નાનું મોટું કામ કરવું હોય તો એ શાંતિદાદાને અવશ્ય પૂછે. અને શાંતિદાદા પછી અશ્વિનદાદાને પૂછવાનું જોડે અશ્વિનદાદાને પૂછે, સાહેબદાદાને પૂછવા જોડે સાહેબદાદાને પૂછે. પણ નરસિંહદાસને ચૂનવી તમારે શાંતિદાદાના પૂછ્યા વગર પાણી પણ ના પીએ. આટલી બધી આજ્ઞામાં કાળજી રાખે. અને ભગવાને પ્રસંગો પણ એવા ખૂબ મૂક્યા. અને એ પ્રસંગોમાંથી શાંતિદાદાના, સાહેબદાદાને, અશ્વિનદાદા બધાની પ્રાર્થનાઓથી એ પાર પણ પડી ગયા. પણ આવે તો ખરું એવું સ્વામી કહે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. પર્વતભાઈનું નામ ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી, પણ એ તો અતિશય મોટા હતા. મુક્તાનંદ સ્વામી એક વખત મૂંઝાયા, મહારાજ પાસે ગયા કે મહારાજ હારું બેચ્યાની છે, કંઈ મજા આવતી નથી, બસુરું બહુ લાગે છે. એટલે મુક્તાનંદ સ્વામી, એટલે મહારાજે, અમે છપૈયામાં જન્મ્યા અને મેં ખાંપા તરાવડી ગયા હતા અને મને ખાંપો વાગ્યો અને બધી લીલાની વાતો ચાલુ કરી. એટલે મુક્તાનંદ સ્વામી વિચાર કર્યું કે મહારાજને કંઈ પ્રશ્નમાં આમ એમને સમજે નથી. એટલે મહારાજે તો એ વાત ચાલુ રાખી લીલા ચરિત્રની. પછી થયું કે આજે નહીં મજા આવે એમ કરી મુક્તાનંદ સ્વામી ઉઠી ગયા. મુક્તાનંદ સ્વામી ફરી પછી બીજ દાડે ગયા અને ફરી પછી આ જ પ્રશ્ન મૂક્યો કે મહારાજ કંઈ મજા આવતી નથી, કંઈ બસુર લાગે છે અને બેસ્યાની બહુ રહે છે બધી. એટલે મહારાજે ફરી પછી એ વાત મૂકી કે અમે છપૈયામાં જન્મ્યા, અમે ખોંપા તરાવડી વાગી, આજે આ વાત. એટલે મુક્તાનંદ સ્વામી થયું કે મહારાજને કહ્યું પ્રશ્ન શું છે એ જ સમજતા નથી મારો. સારું, એ ફરી પાછા બીજા દાડે ઉઠીને જતા રહ્યા. ત્રીજ દાડે ફરી પાછા મુક્તાનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે. એટલે ફરી પાછો પ્રશ્ન મૂક્યો, મહારાજ ખારું મજા નથી આવતી, બેચેની છે અને બધું બસુર લાગે છે. એટલે મહારાજે ફરી પછી એની જ વાત શરૂ કરી કે અમે છપૈયામાં જન્મ્યા અને ખોંપા તરાવડી ગયા હતા ને બધી. 3 દિવસ થયા એટલે ફક્ત ફરી પાછા મુક્તાનંદ સ્વામી ઉઠાડું ઊભા થઈને નીકળી ગયા. ચોથે દિવસે ગયા અને પ્રશ્ન મૂક્યો ને એટલે પછી મહારાજે કહ્યું કે તમે ગામડે ફરવા જાઓ, કે છે તમે ગામડે ફરવા જાઓ ઉનાળાના દિવસો. અને બપોરે 12 વાગે આજ્ઞાથી નીકળ્યા તો. અને ગામને નાકે નીકળ્યા છે, થોડા ગયા ચાલ્યા છે અને પર્વતભાઈ ખેતરમાંથી આવે. પર્વતભાઈ બધી ગ્રસ્ત હતા, ખેડૂત હતા. એણે થયું કે આ સંતો અત્યારે બપોરે તાપમાં ક્યાંથી અને ત્યાં ઝાડ નીચે બેઠા છે. એટલે પછી મુક્તાનંદ સ્વામી મળ્યા. અરે પર્વત મુક્તાનંદ સ્વામીને મળ્યા કે મુક્તાનંદ સ્વામી, પ્રભુ તમે અત્યારે આ તડકા, આટલા તડકા, ધોમ તડકા તાપમાં તમે ક્યાં નીકળ્યા, શું છે? એટલે મુક્તાનંદ સ્વામીએ પછી મોડીને વાત કરી કે મને આ પ્રશ્ન છે ને મહારાજ સમજતા નથી અને હું તત્તેન્દ્રથી એમને વાત કરું છું, પણ મહારાજ એકની એક લત લઈને બેઠા છે. હું કે અમે છપૈયામાં જન્મ્યા, અમે ખોંપા તરાવડી વાગીને આમ તેમ તે, હું એ પોતાનું છોડતા જ નહીં. એટલે મહારાજ જ નથી સમજી શકતા. એટલે પછી પર્વતભાઈ કહ્યું કે પ્રભુ હું તો મને થોડી વાત કરું, તકા કરું ને. એટલે મહારાજનો કહેવાનો ભાવાર્થ તમે ના સમજી શક્યા. તો કે કેમ? એ મહારાજે તમને વાત કરી કે અમે છપૈયામાં જન્મ્યા, ખાંપા તલાવડી વાગી ગયા, ત્યાં ખાંપો વાગ્યો. એ ભગવાનના ભક્તોના લીલા ચરિત્રો ગાવા અને સાંભળવા, દિવ્ય કરીને ગાવા અને સાંભળવા, એમ જ મનને શાંતિ અને આનંદ મળે. એટલે એ મહારાજ તમને એ કહેતા હતા કે તમે આ જે અમારા લીલા ચરિત્રો છે એને તમે દિવ્ય કરીને ગાઓ. મહારાજનો કહેવાનો અર્થ એ છે, જે 3 દિવસથી તમે ગળમથલ ચાલે છે, પણ ભગવાનનો કહેવાનો, શ્રીજી મહારાજનો કહેવાનો અર્થ એ છે કે આ અમારું જન્મસ્થાન,
આ અમારી લીલા જે અમે રમ્યા ગમે આનંદ કર્યો એ બધું તમે લીલા ચરિત્રો અમારા ગાઓ દિવ્ય કરીને. તો હવે તો આપ કહેતો હોય તો હું મહારાજને વાત કરું, પર્વતભાઈ કહે છે તો કહે છે કરો ને. એટલે પછીથી પર્વતભાઈ મહારાજે વાત કરી. મહારાજ મુક્તાનંદ સ્વામીને સૂઝ પડી ગઈ, સમજણ પડી ગઈ છે, તો એક કહો તો આ એ પાછા આવે, તખા બોલાવો પાછા. અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રકટના લીલા ચરિત્રો. તમે જુઓ, આપણે સાંજે સભા થાય છે, આપણે ઉપાસનામાં બેસીએ છીએ કે સાહેબ કોલેજની બધા જ જૂના પ્રસંગોની વાતો કરે. અમારે આમ થયું હતું, અમારે કોલેજમાં આમ ઇલેક્શન હતા, અમે આમ મારામારીઓ થઈ હતી, અમે બાપાની આજ્ઞાથી ચાલતા ગયા હતા, મેળાઓ ચાલતા ગયા હતા, એ બધી જૂના પ્રસંગો, જૂની વાતો. એને આપણે લીલા ચરિત્ર માણી, એને દિવ્ય કરીને માણીને ગાવાના. આપણે એક વખત સાંભળીએ, બે વખત, ત્રીજી વખત અંદર સાહેબ આ એકની એક જ વાત કરશે. આપણે એવું થાય, સ્વાભાવિક થાય કે આ એકનું એક જ જ્ઞાન છે કે દિવ્યમાનો નિર્દોષ સ્વભાવ રાખો. પણ કરવાનું આ જ છે કે એના હરેક ક્રિયા દિવ્ય છે અને એને દિવ્ય કરીને ગાવાની જો તમને મનમાંથી, અંતરમાંથી, હૃદયમાંથી જો ભાવ થઈ જશે ને, દિવ્ય કરીને ગાવાની ટેવ પડી જશે ને, તો તમે એકદમ હલકા થઈ જશો. એટલે સાહેબ એ જ જૂના પ્રસંગો બધા ઠેઠ સ્કૂલ લેવલથી વિઠ્ઠલભાઈ સાહેબના એમને જે પેલી કચરાની ટોપલીની વાત કરે છે ત્યાંથી મળીને તે ઠેઠ 66 સુધીના પ્રસંગો તમે જુઓ તો સાહેબ વારંવાર રિપીટ કરે, વારંવાર કોઈ નિમિત્ત ઊભું થાય, સહેજ કંઈક નિમિત્ત ઊભું થયું સાહેબ જૂની વાત તરત ઉપાડશે. એટલે એ જ પ્રગટ સ્વરૂપના લીલા ચરિત્ર ગાવાને સાંભળવા, એને દિવ્ય કરીને ગાવાને સાંભળવા, એ જ કથા વાર્તા આપણે માટે. પણ એમાં જો દિવ્ય ભાવ પડી જાય, આપણી દ્રષ્ટિ પડી જાય અને આપણા દિવ્યતાના ચશ્મા ચડી જાય તો આપણો બેડો પાર થઈ જાય. કરીને કરવાનું એટલું જ કે એના જે હરેક ચરિત્ર દિવ્ય કરીને ગાવાના. સ્વામીએ વાત કરી છે, આવી વાતો ક્યાંય થતી નથી, વિષય ખોટા થઈ રહ્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહધારીને હોય. તે ઉપર સદાશિવની હવેલી બનાવ્યાનું દ્રષ્ટાંત દીધું ને ભાઈ આત્માનંદ સ્વામીને મહારાજની નિષ્ઠા સમજાવી. તે ઉપર સદાશિવની હવેલી બળ્યાનું દ્રષ્ટાંત દીધું. સદાશિવભાઈ છે ને ખંભાતના શેઠિયા હતા અને ખંભાતના શેઠિયા હતા એટલે એમને નવી હવેલી, નવું મકાન બાંધ્યું, મોટો બંગલો બાંધેલો અને ગોપાળાનંદ સ્વામી સાથે એમને હિત. એટલે મકાન તૈયાર થઈ ગયું, બંગલો સરસ તૈયાર થઈ ગયો એટલે એમને થયું કે હું વાસ્તુ પૂજન ગોપાળાનંદ સ્વામીના હસ્તે કરાવું. એટલે ડમણીઓ જોડી અને એ એમનો નોકર વડોદરા આવ્યા ખંભાતથી ડમણી જોડીને. ગોપાળાનંદ સ્વામીની વાત કરી કે નવી હવેલી બાંધી છે ને આપ પધારો તો વાસ્તુ પૂજન કરવું છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે થોડી વાર બેહો, આપણે પછી મળીએ. બેઠા, પછી બધી વાતચીત કરી. તો કે કોણ કોણ આવ્યું છે? તો કે હું આવ્યો છે, મારો નોકર છે અને અમે ડમણીઓ લઈને તમને લેવા માટે આવ્યા છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે એક કામ કરો, જે તમારો નોકર આવ્યો છે ને એને ગાડું ડમણીઓ લઈ અને પાછો મોકલી દો. તમે અઠવાડિયું અહીં રોકાવો અને આપણે પછી જ્યારે અહીંથી નીકળીશું ને તો મંદિરનો સગ્રામ છે, પેલો ગાડું અને પેલો માફો કહે ને, માફો એને સગ્રામ પણ કહે, એ લઈને આપણે ખંભાત જઈશું. એટલે સદાશિવભાઈએ એના નોકરને કહ્યું કે તું જા, અમે પછી આવીશું. ગોપાળાનંદ સ્વામી સાથે અઠવાડિયું રોકાયા અને ગોપાળાનંદ સ્વામીએ બીજી એટલી બધી સાંખણી વાતો કરીને કે શું લઈને આવ્યા છે અને શું લઈને જવાનું છે, આ હવેલી કી છાતીએ બાંધીને તું જવાનો છું, ત્યાં સુધીની વાત કરી દીધી. આ તે બાંધીને તું એને વાસ્તુ કરાવે ને આ કરાવે તે કરાવે, એટલી બધી સાંખીની વાતો કરી. એટલે સદાશિવભાઈના મગજમાંથી, એમના હૃદયમાંથી હવેલીનો આખો જે મોહ હતો કે હું સરસ હવેલી બાંધીને ગોપાળાનંદ સ્વામીના હસ્તે હું વાસ્તુ પૂજન કરાવું ને, એ બધો જ આનંદ બધો જ ઓસરી દીધો. એને એટલું બધું સાંખીની વાત ગોપાળાનંદ સ્વામીએ કરી દીધી. અને ગોપાળાનંદ સ્વામી લાગ્યું કે હવે ભગત બરાબર તૈયાર થઈ ગયા છે. અને એટલામાં એક ચાકર આવ્યો એમનો ખંભાતથી ચિઠ્ઠી લઈને. બપોરનો સમય હતો એટલે શેઠિયા તો સૂઈ ગયા હોય ખાઈને. એટલે પૂછ્યું ભાઈ આ ચિઠ્ઠી આપી છે? એટલે સંતોએ કહ્યું ગોપાળાનંદ સ્વામીને આપી. ગોપાળાનંદ સ્વામી વાંચી કે હવેલી તો સળગી ગઈ ગઈકાલે આગમાં, ખંભાતમાં હવેલી આગમાં આખી સળગી ગઈ.
એટલે હવે ગોપાળાનંદ સ્વામીએ ચીઠી પછી પોતાની ગાદી નીચે મૂકી દીધી. પછી કથા વાર્તાનો ખર્ચો હતો કે પેલાને કહ્યું કે બસ તું જા, અમે પહોંચાડી દઈશું. એટલે પેલો માણસ આપવાનો હતો એ પાછો જ જતો રહ્યો. પછી ગોપાળાનંદ સ્વામીએ પછી આગળ પછી વાતો કરી. એટલે પછી પૂછ્યું, ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે સદાશિવભાઈ હવેલી હવે કેટલી રહી? તો કે સ્વામી તમે આટલી આખી જ બાળી દીધી છે ને હવે. કે કેમ ભાઈ? હવે મારામાં હવેલીમાં રહ્યું જ નથી કશું, કે મને હવેલીનો મોહ જ નહીં રહ્યો. તો કેમ? તો કે હા, મને એનો એટલો બધો તમે શોખ કરાવી દીધો છે કે મને હવે હવેલીમાં જવાનો જ મોહ નથી રહ્યો. અને પછી ગોપાળાનંદ સ્વામીએ ગાદી નીચેથી એક કાગળ કાઢી અને એમને વંચાયો કે ગઈકાલે આગ લાગી અને હવેલી આખી સળગી ગઈ. પણ આ વસ્તુ ક્યારે બને? કે જ્યારે એવા સત્પુરુષનું સેવન કર્યું હોય તો. બાકી એ જો ઘરે હોત અને જો સળગી ગઈ હોત તો એટેક જ આવી જાત. સત્ય કેટલું બધું આમ આત્મબુદ્ધિની પ્રીતિથી કામ કર્યું હોય, હવેલી કરીને, પણ સત્પુરુષને ત્યાં જરૂર પડે કે આપણું જગત ખોટું કરી નાખે, આપણો સંસાર ખોટો કરી નાખે, આપણો વ્યવહાર ખોટો કરી નાખે. ખોટો કરી નાખે એટલે એની આસક્તિ ટાળી દે, એના બીજ ટાળી દે, બીજ બાળી દે. આપણે આ જે અંકુર ફૂટે ને એ અંકુર બાળી દે. આપણે તમે જુઓ, કઠોળ આપણે સવારમાં કઠોળને ફરંગાઈ ગઈ છે તો પાણીમાં પલાળી પછી એને બાંધીએ છીએ, એટલે ફણગાવેલા મગ કહીએ તો એ અંકુર ફૂટ્યો ને, એ અંકુર સાથે ફૂટ્યો કે અંદર અંકુર ફૂટવાનું બીજ છે, પણ એ બીજ મરી ગયું હોય તો અંદરનું તો ફૂટે, એમાંથી અંકુર ના ફૂટે. એમ આપણા બધાનામાંથી મોટા પુરુષો પોતાની હાજરીથી સેવાઓ કરાવીને, કથા વાર્તા કરાવીને, ધૂન ભજન પ્રાર્થના કરાવી અને આપણા અંદરના જે આપણા ઈચ્છાઓ આસક્તિઓ છે ને એના બધાના અંકુર બાળી દે છે. એટલે આસક્તિઓ આપણી ટળી જાય છે. એટલે પછી તે આપણને કશાનો મોહ જેવું જ ના રહે, છે છતાં નથી જવું રહે. આવી વાતું ક્યાંય થતી નથી. વિષય ખોટા થઈ રહ્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહધારી હોય તે ઉપર સદાશિવની હવેલી બળ્યાનું દર્શાન દીધું. દેહધારી હોય એટલે વાસના જેવું જણાય, પણ અંકુર ના ફૂટે, અંદરથી એનું બીજ જ બાળી દીધું હોય, એની આસક્તિ જ ટાળી દીધી હોય. એમ મહારાજની નિષ્ઠા કરાવી. તક, આ તક કેવી વસ્તુ છે! આ મોટા પુરુષે આપણને જે અત્યારે આપણે જે ભેગા થયા છીએ સાહેબના સાનિધ્યમાં, તો કેટલા બધા આપણે નસીબદાર છીએ એની વાત કરો. એક બે પ્રસંગની વાત કરતો મને. તુલસીદાસ હતા. તુલસીદાસને વાત સાંભળવામાં આવી કે ઉદયપુરની રાજાની દીકરી મીરા એને પરણાવી અને પરણાયા પછી રાજરાણીએ વૈરાગ્ય આવી ગયો અને વૈરાગ્યણી બની ગઈ. અને આખો દાડો બસ મેરે તો નટવર ગોપાલ, ગિરધર ગોપાલ, દૂસરાના કોઈ, એ સંસારથી બિલકુલ વિરક્ત ભાવને પામી ગઈ છે. એવા સમાચાર તુલસીદાસને મળ્યા કે હારી રાજાની દીકરી રાજ દરબારમાં પરણાઈ એટલે રાજાની રાણી થઈ અને આટલો બધો વૈભવ અને આટલું બધું છતાં એને વૈરાગ્ય આવ્યો, તો એના ગુરુ કેવા હશે? તુલસીદાસજીએ વિચાર કર્યો કે મીરાબાઈને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે એવા એના ગુરુ કેટલા સમર્થ હશે. આજે આપણે વિચાર ના કરીએ? આજે આપણા યુવાનોને પૂછવું જોઈએ. એકના એક દીકરાઓ છે બધા, ઘણા તો એન્જિનિયરો બધા છે ને, આપણો ડૉક્ટરને બધા. એના ભાઈબંધો પૂછે ને કે તેને અનુપમ મિશનમાં શું એવું જોયું કે તું મેરેજ કરવાની, લગ્ન કરવાની ના પાડે છે, સંસારમાં જવાની કરવાની ના પાડે છે? પૂછે કે ના પૂછે? ભાઈબંધો તો હરખા પૂછે ને, આ બધા ભણતા છોકરાઓ કોલેજમાં. એટલે તુલસીદાસ કે સારું, કોણ એવા સમર્થ ગુરુ હશે કે એને આટલો બધો મીરાબાઈને વૈરાગ કરાવી દીધો? એટલે તપાસ કરી તો કે રૈદાસ નામના એક એમના ગુરુ છે કે છે. એટલે શોધી નાખે ક્યાં રહે છે. પછી રૈદાસનું સરનામું મેળવ્યું અને રૈદાસને મળવા ગયા કે ચાલો આપણે મળીએ તો ખરા. એટલે તુલસીદાસ અને એમનો નોકર સેવક બે જણા ગયા. પૂછતા ગામ શોધી નાખ્યું. ગામમાં પૂછ્યું તો કે ભાઈ ગામના પેલા છેડે નાનું અમથું ઘર છે અને ત્યાં બાજુમાં ચોક છે નજીકમાં, એ ખુલ્લી જમીન ઉપર પાણીનો હોજ હશે, એ એમનું ઘર. હવે રૈદાસનો વ્યવસાય તો મરેલા ઢોર
અને એનું ચામડું ઉતારવાનો એમનો વ્યવસાય રૈદાસનો. એટલે તુલસીદાસે કહ્યું, પૂછ્યું કે રૈદાસ ટકા અહીંયા જ છે કે ચાર છે, આ કામ કરે છે ને એ જ રૈદાસ છે કે છે. એટલે તુલસીદાસ ત્યાં મળવા ગયા. હવે રૈદાસ તમે જુઓ ને તો જે ધોતિયું પહેરેલું એ નકરું લોહીવાળું શરીર, મળેલા ઢોરનું કામ ચાલતું હોય એટલે ઓછી કંઈ સુગંધ આવતી હોય અંદર અત્તરની, અને આખું શરીર લોહીવાળું. એટલે તુલસીદાસ જઈને આમ પગે લાગ્યા. હું તુલસીદાસ, હું રૈદાસ, એમ કરીને રૈદાસ એમને ભેટવા ગયા. પણ તુલસીદાસને આ બધું ના ગમ્યું એટલે 4 ડગલા પાછા હટી ગયા. પણ રૈદાસે પાછળની બાજુ એક ધબ્બો માર્યો ને આમ ખભા ઉપર, એટલે એમના ખભા ઉપર લોહીના પંજો પડી ગયો તુલસીદાસના પેરણ ઉપર. એ તો ઘેરે આવ્યા. બીજી દાડે સેવકે કપડાં ધોયા, પણ કેમે કરીને પેલો લોહીનો ડાઘો જાય એના અંદરથી. એટલે લોહીનો ડાઘો ના જાય એટલે પછી પેલા સેવકે છે ને આ દાંતમાં નહીં, બહેનો પેલા આમ જતું ના તો દાંતમાં કચડીને એને કરે, એટલે એને દાંતમાં કચડ્યું બરાબર એ લોહીવાળો ભાગ લુગડા ઉપર ચાટેલો. એટલે એને સ્પર્શ પામેલું પાણી એ સેવકના પેટમાં ગયું, 1-2 ટીપા પેટમાં ગયા. એટલે એને ત્રિકાળ જ્ઞાન થઈ ગયું હતું, અંતર્યામી થઈ ગયો હતો. 2 ટીપા પેલા લોહીના બૂંદવાળા પાણીને સ્પર્શ કરેલા અંદર ગયા પેટમાં, એને તો અંદરથી ત્રિકાળ જ્ઞાન થઈ ગયું, એટલે આમ અંતર્યામી થઈ ગયું. એટલે જો તુલસીદાસ ત્યાં પાણી પીવાની ઈચ્છા હોય તો તાર પહેલાં તે પાણી આપી દે, તુલસીદાસ ત્યાં જમવાની ઈચ્છા થાય તો તાર પહેલાં તે જમણ આપી દે, તુલસીદાસે બહાર જવાની ઈચ્છા તો એમ કે આજે ના જશો, કાલે ભાઈ બહાર ગામ છે ગયા છે. એટલે તુલસીદાસ વિચાર કરવા મળ્યો કે સારું આ. એને પૂછ્યું કે તને અંતર્યામી પણ આવી ગયું છે, તું જાણતો થઈ ગયો બધું? તો કે હા પ્રભુ, કહે છે હું પહેરન ધોતો હતો ને જે દિવસથી આ બધું કપડાં ધોયા ને તો મને એ દિવસથી મને આવું થઈ ગયું છે. એટલે તુલસીદાસને ખ્યાલ આવ્યો, ઓહો કેવા મોટા સંત છે કે એક લોહીના પાણીનું બૂંદ અને એને સ્પર્શ પામેલું પાણી આ નોકરના પેટમાં ગયું, સેવકના પેટમાં, અને એને આટલું બધું પ્રાપ્તિ થઈ ગઈ. આપણે જવું જોઈએ મારે. એટલે એમ કરી અને તુલસીદાસ અને સેવક ફરી પાછા ગયા. રૈદાસ તો એનું જ કામ કરતા હતા, પોતાનો જે કર્મયોગ હતો એ મરેલા ઢોરના ચામડા ઉતારવાના ને બધા. આ વખતે તુલસીદાસ સામેથી એમને ભેટવા ગયા, તારો રૈદાસ ખસી ગયા. જોયું? પહેલી વખત તક હતી, ભગવાન અત્યારે આપણને તક આપી છે સાહેબ દાદાએ કે આટલી બધી લહેજતથી ભગવાન ભજી લો, પ્રાપ્તિ કરી લો, ધૂન ભજન પ્રાર્થના નિર્દોષ બુદ્ધિ સાથે સેવા કરી. અને આજે જ સવારે સાહેબ દાદાએ અમે મંદિરમાં ત્યાં બેઠા હતા, સાંજે વાત કરી કે હે પ્રભુ થોડા વર્ષો છે, હવે અમારે બધાને તો એટલા જ કહેવાય ને, 80 ઉપરની વાત સાહેબે પોતે સ્વમુખે વાત કરેલી કે અમે તમને રાજી કરી શકીએ, તમારે તેને જીવન જીવી શકીએ એવું અમને કરી આપો, એવું સાહેબ દાદા પોતે સ્વમુખે આજે. એટલે આપણને જે જો પહેલી વખત જે તુલસીદાસે તક ગુમાવી ત્યાં ફરી મળી એમને ના મળી, એમ આ તક આપણને જે મળી અત્યારે એ તક ફરી ના મળે. ફરી વખતે ભારત ક્યાં ને ક્યાં મૂકે આપણને. એટલે રૈદાસ ખસી ગયા ત્યાંથી, એમને ના ભેટ્યા તુલસીદાસને. એટલે આપણે અત્યારે છે અને જો આપણે જાગૃતતાના જાનપણા સાથે જીવી લઈએ અને સાહેબ દાદાને અશ્વિનભાઈ શાંતિભાઈને રાજી કરી લઈએ તો આપણી પ્રાપ્તિનો, આપણને આપણા જન્મ મરણના ફેરાનો આપણને નિહાલ થઈ જાય એવું આપણને પોતાને આંતરિક આનંદ આવે કે ના આપણે કંઈક પામ્યા. પણ એ સિદ્ધાંતિક જે જીવન જીવવાની વાત કરે છે સાહેબ દાદા કે હવે અમારે પણ થોડા વર્ષો રહ્યા છે એટલે અમે પણ જીવી લઈએ, એમ એક આપણને નિશાન આપે છે કે તમે આજે સાહેબ દાદા એ જ કહ્યું કે આપણે ભજન ખૂબ કરો. સાહેબ દાદા મંદિરમાં બેઠા હતા તે અમારા બધા સાધક ભાઈઓને બધા હતા તો કે આપણે ભજન ખૂબ કરો કે બસ એ સાહેબ દાદાનો આજનો આજ્ઞા હતી
કે ઉઠીને ભજન કરો રાત્રે. તો આજે સાહેબજીના પુણ્યચરણોમાં પ્રાર્થના કે આપ ઈચ્છો છો એવું અમારા સૌનું જીવન બને અને માર્ગે ચાલવાનું બળ મળે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જી. પરમ પૂજ્ય રતિકાકાને ખૂબ 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 વંદન કરીએ છીએ. તેમની લાક્ષણિક શૈલીમાં ઘણા બધા પ્રસંગોના આધારે, ઘણી બધી કહેવતોના આધારે, તેમના અનુભવના નિચોડ સ્વરૂપે અને સાથીદાર મિત્રોની ગુરુભક્તિના ભાવને વણી લઈને પરમ પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું કેટલું અદ્ભુત નિરૂપણ કરીને આપણને અદ્ભુત સત્સંગ લાભ આજે પ્રદાન કર્યો. સમાપન શ્લોકના સાથે ગાન કરીને આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીએ છીએ. આપ સૌને ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. અક્ષર છું હું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરી, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વજે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા. ઓ જય શ્રી સ્વામિનારાયણ.